રાજકોટ રેન્જ જે સોંપવામાં આવી અને એ પણ નિર્લિપ્ત રાય જેવા અધિકારીને, જી એની પોલિટિકલી ચર્ચા પણ શું કામ છે? તમારો પ્રશ્ન છે કે જી પોલિટિકલી ચર્ચા શું કામ થાય છે? થવાના 3-4 કારણો છે. હા પેલું તો ખાલી એક નામ ही ઉષા પંખાની જેમ નામ ही કાફી है, ગોંડલ. હા બરાબર? જી ગોંડલ તો એટલે બધું જ આવી ગયું છગડિયા કાઉન્સ કરીને. હા હા પણ ગોંડલમાં હિંસક પ્રવૃત્તિઓ એટલે કે હિંસક વારદાત અવારનવાર થતી રહે છે. હમ ગેરકાનૂની ધંધાઓની પણ ત્યાં વાતચીત બધાને ખબર છે, કેટલી પ્રવૃત્તિ ચાલે છે. બાયોડીઝલ એનું પણ ત્યાં કૌભાંડ ચાલે છે. હમ પછી હમણાં ત્યાં ગોંડલના માર્કેટિંગ યાર્ડમાંથી ગેમિંગ એટલે કે બિલ ખોટા બનાવીને જીએસટી ની ચોરી કરે ને ઈ ટાઈપનું 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ, સાયબર ક્રાઇમ જેને કહી શકાય, એ પકડાયું હતું. અને દારૂનું કટિંગ એટલે કે વિદેશી દારૂ જે રાજસ્થાન સરહદથી આવે એ ખબર નહીં કેમ રાજસ્થાનથી છેક ગોંડલ સુધી પહોંચે છે. ગોંડલમાં દારૂનું કટિંગ થાય એટલે કે ડિલિવરી ઉતરે, બધી જ ખાલી થાય ખટારા બટારા, ત્યાં સુધી ખબર નહીં તંત્રને શું આંખમાં ઝામર લાગી જાય છે કે પછી બધા આખો પબ્લિક ખટારો તૈયાર ખાલી થઈ જાય ને પછી ખાલી ખટારો મળે. એટલે જે ઉઘાડે જોગ કાયદો અને વ્યવસ્થાના ચીર હરણ તંત્ર એ થવા દીધા, એની સામે હવે નિર્લિપ્ત રાયના આવવાથી કદાચિત નિયંત્રણ થશે. નંબર 1.